રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી પડશે। અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 23 મે સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે। 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો અમરેલી, ગીર સોમનાથ, નવસારીમાં પણ વરસાદની શક્યતા છે। તો ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની શક્યતા। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી। પ્રતીક, જોઈ શકાય છે કે ભર ઉનાળો છે, તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે ઘણા બધા મોટા જિલ્લાઓમાં, ત્યારે વરસાદની આગાહી છે। જે વરસાદની આગાહી હિના કરવામાં આવી છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કરવામાં આવી છે। આ સાથે જ નૈઋત્યનું ચોમાસું પણ હવે દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થઈ રહી છે, જેના ભાગરૂપે રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો 22મી તારીખના રોજ વરસાદ જે છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસી શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે। 22મી તારીખની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તેમજ દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દીવ દમણ અને ડાંગ આ જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ આ વરસાદની આગાહી છે તે આગામી એના 24 કલાક બાદ પણ યથાવત રહેવાની છે, એટલે કે 23મી તારીખના રોજ પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને 23મી તારીખે વરસાદનું પ્રમાણ છે, તીવ્રતા છે તે વધી શકે તેવી આગાહી છે। ખાસ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેમાં ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ 23મી તારીખે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો 48 કલાકમાં હટશે નહીં તો આ આગાહી છે તે 24 તારીખ દરમિયાન પણ યથાવત રહે તેવી શક્યતા છે, જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। જો કે આ જે વરસાદ છે તેને કમોસમી વરસાદ તરીકે પણ જોવાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। પરંતુ જે રીતે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ચાલુ વર્ષે ચોમાસું છે તે વહેલું બેસી શકે છે, જેના ભાગરૂપે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થઈ રહી છે અને ચોમાસું નૈઋત્યનું જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આગમન થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। જી બિલકુલ પ્રતીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।